વાલબાઈ માતની વાલબાઈ માતની શ્રી કિરીટસિંહજી રાણા સાહેબનું સન્માન કરશે ચોટીલાવાળા બાપભાઈ ખાચર. શ્રી રાણા સાહેબ બોલો વાલબાઈ માત કી જય. ચોટીલા નગરપાલિકાના પ્રમુખ શ્રી રવુભાઈ ટપભાઈ ખાચર તેમનું સ્વાગત કરશે જગુભાઈ વિકમભાઈ દાદલ. શ્રી રવુભાઈ બોલો વાલબાઈ માત કી જય. બોલો ચામુંડમાં માત કી જય. આમંત્રિત મહેમાન ઢાંકણિયાવાળા નીતિનભાઈ ગઢવી તેમનું સ્વાગત કરશે જનકભાઈ ખાચર. શ્રી નીતિનભાઈ બોલો વાલબાઈ માત કી જય. આમંત્રિત મહેમાનમાં આવેલા આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ તરફથી 11,000 રૂપિયા રોકડા આપે છે. બોલો વાલબાઈ માત કી જય. ખૂબ સારા ભાવથી બેન શ્રી મિત્તલબેને ભગવતી ચામુંડ વાલબાઈમાં અને જેતભાઈને યાદ કરી આપ સૌ ડાયરાને આનંદ આવે એવી ચરજો સંભળાવી. ત્યારે આજના આ કાર્યક્રમમાં લોક લાડીલા એવા ધારાસભ્ય શ્રી કિરીટસિંહભાઈ રાણા સાહેબનું સ્વાગત કરી ખાચર પરિવારે આપણી પરંપરા નિભાવી છે એવા મહેમાનોનું જે સન્માન છે
એ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની પરંપરા છે એટલે ખૂબ ખૂબ સાહેબ પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એટલા માટે સૌરાષ્ટ્રને કવિ કહેવું પડે છે કે દિવ્ય દુર્ગા સમી ધ્યાન જ્યાં નીપજે પ્રબળ નવ હતા વન રાજ પાકે ઇન્દ્ર શ્રાપિત રંભાસમી ઘોડિયો યુદ્ધમાં કલ્પંત યુદ્ધ આપે અરે ગજા બમણા ઘડા સિંહ આટાળિયું જન્મતી મેખિયું પિયુષ ઝરણી ઈ સદગુણે સહાય શુભ સ્વર્ગ વરદાયની ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નર પટાધર મહામર્દ ગંભીર રણ શીશની માળ શિવને ચડાવે જ્યાં ધીગાણે ધડલડે શત્રુ ધમરોળવા અને ગીત ઇતિહાસ નવખંડ ગાવે અરે ઝૂંપડે ઝૂંપડે જ્યાં વસે જોગણી ભક્ત સુરવીર દાતાર જનની ઈ સદગુણે સહાય શુભ સ્વર્ગ વરદાયની ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એ આપણી સૌરાષ્ટ્રની ધરતી છે. સોનગઢથી વધારેલા રાજુમામા ભગત, ચોટીલા પ્રમુખશ્રી અને બીજા મારે આણંદ પર ડાયરો પધાર્યા થાય. યાદ એટલા માટે કરું છું કે જેને ભરોહો ઈ જ ભજન. ભરોસો એ એક ભજન છે, માણસને ભરોસો હોવો જોઈએ. એક પ્રસંગ નાના યાદ કરી અને મારે દેવાજભાઈ ખવડને અહીં રજૂ કરવા છે. ચોટીલા દરબાર જેમ ચાંગિયા અશ્વનું વર્ણન બહુ સારી રીતે કરીશું. હું આગળ ઉપર પ્રસંગને યાદી કરાવીશ. પણ એવો અમારું આણંદ પર છે, આણંદ પર ભાડલા તરીકે ઓળખાય. અને એ ભાડલામાં ભીમ ખાચર 150 ઘોડા લઈને ધીમા 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 આજનો જે કરવાળ ડેમ છે એ 150 ઘોડા લઈ અને ભાડલા ભીમ ખાચર જ્યારે કરવાળ ડેમના પડખામાંથી ધીમા ધીમા પોતાના ઘોડલા હાંકી જાય એમાં ખામી વાર ચડે છે. એકબીજાને જૂનું મન દુખ તો હતું અને હામ હામ બે ભેટા ત્યાં કરવાળ નદીને કાંઠે જેને કહેવાય ધીંગાણો જામ્યો. પણ મારે તો ખાલી ભરોસાની વાત કરવી છે. કેવું યુદ્ધ થયું, કેવું ધીંગાણું થયું, કેવું નથી. પણ ખાલી ભરોસાની હામ હામા બે નું ધીંગાણું થયું, એકબીજાને દુઃખ હતું, ધીંગાણું થયું. અને એમાં સમાચાર ભાડલા દરબારગઢમાં મળ્યા હતા કે કરવાળના ધીંગાણામાં ભીમ ખાચરની જે ઘોડી છે એ ગુડા વાળી ગઈ અને એમાં ભીમ ખાચર ઘાયલ થયા. આવા સમાચાર જ્યારે ભાડલા દરબારગઢમાં આવ્યા, દરબારગઢમાં ઘડીક નિરાશા છવાણી. પણ એ વખતે ભાડલાના ચારણ નેહમાંથી એક ચારણ ત્યાંથી ધીમો 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 આવીને દરબારગઢમાં આવે છે અને આઈને પૂછે છે કે આમાં કેમ મોટે